મારા પરિવાર છે, ઢોર ઢોકર છે, નાના બાળ છે, એવું ક્યારેક હુમલો થાય તો અમે લઈને દોંચા તો અમારે કોઈ એવી સવડગત કરો તો એવી આશા અમે રાખો. અમે દોંચા રાતના બિયાજ મરી જા લાગે ને બીક તો શું શાની બીક લાગે? લડાઈની બીક તો લાગે ને સાહેબ, બોર્ડર જોડે છે ને એટલે. યુદ્ધ થાય તો પહેલાં તો અમને જ મારવાનો વારો આવે ને, એટલા માટે બીક તો લાગે જ નહીં. હા, યુદ્ધ તો જવું પડે. હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર જે આ મિત્રો વાત કરી તો જે પાકિસ્તાનની બોર્ડર છે તેના આસપાસના ગામડા સહિત તમામ ગામડાઓ રેલ એલર્ટ પર છે. હવે મિત્રો વાત કરી તો ત્યાંના લોકોનું જીવન મિત્રો કેવું ચાલી રહ્યું છે અત્યારે મિત્રો વાત કરી તો શા માટે પોકે પોકે રડી રહ્યા છે. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈઓ રાત્રે તેમને ઊંઘ પણ ન આવતી હોય એવું મિત્રો વાત કરી તો આપણે વિચારી શકીએ. કારણ કે તમને લોકોને ખબર છે કે પાકિસ્તાન જે મિત્રો વાત કરી તો વારંવાર મિત્રો ડ્રોનથી સાથે મિત્રો વાત કરી તો મિસાઇલથી ભાઈ અટેકો કરે છે. જેની અંદર મિત્રો વાત કરી તો આજે સવારે ભાઈ 6 મિસાઇલ જેટલી મિત્રો વાત કરતો કંચની અંદર ભાઈ ફેંકવામાં આવી હતી. અને આના અંદર મિત્રો વાત કરી તો હવે મિત્રો તમે વિચાર કરી શકો છો કે જે બોર્ડર ઉપર મિત્રો ગામડાના લોકો રહેતા હોય છે તેનું ભાઈ જીવન અત્યારે કેવું જઈ રહ્યું હોય છે તેને મિત્રો વાત કરી તો જ્યારે સાયરન વાગે ત્યારે તો મિત્રો તેમના હોશ ઉડી જતા હોય છે. હવે મિત્રો વાત કરી તો તમને લોકોને ઓલરેડી ખબર છે કે અત્યારે પાકિસ્તાન જે પોતે મિત્રો વાત કરી તો ડ્રોનો નાખી રહ્યા છે ભારત ઉપર, જેની અંદર મિત્રો વાત કરી તો જે બોર્ડર વિસ્તારની અંદર મિત્રો વાત કરી તો અંદર ભાઈ ભુજથી લઈને નલિયાથી લઈને મિત્રો ગાંધીધામથી લઈને મિત્રો વાત કરી તો આજે વહેલી સવારે 6 જેટલી મિસાઇલો જે આ મિત્રો વાત કરો ડ્રોન જેવી મિસાઇલો મિત્રો વાત કરી તો ત્યાં જોવા મળી હતી. ને ત્યારબાદ મિત્રો વાત કરી તો ત્યાંના લોકોના હોશ પણ ઉડી ગયા હતા. ત્યાંનું મિત્રો લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારે હવે બોર્ડર ઉપર રહેવું નથી, અમારે હવે મિત્રો ગુજરાતની અંદર વહી જવું છે. તો ખાસ કરીને મિત્રો ત્યાંના જ્યાં પણ લોકો મિત્રો વાત કરી તો રહેતા હોય તો ખાસ કરીને ભાઈઓ સાવચેતી રાખજો. કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે આ પાકિસ્તાનની ઓલાદ છે ક્યારે પણ મિત્રો વાત કરી તો અટેક કરી શકે છે, તેનું કોઈ પણ મિત્રો વાત કરી તો ખબર ન હોતી. બાકી તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર જે પણ પાકિસ્તાનની બોર્ડરની અંદર મિત્રો વાત કરી તો ગામડાઓ છે તે બધા રેલ એલર્ટ પર મારી દેવામાં આવ્યા છે. અને મિત્રો વાત કરી તો ત્યાંના લોકો ખાસ કરીને સાવચેતી રાખજો. અને આ વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. તો બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.